નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે છઠ્ઠા ધોરણના મેથ્સ વિષયનું ચેપ્ટર 12 ગુણોત્તર અને પ્રમાણ પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 12.1 શીખવાના છે. ચેપ્ટરનો છે ચોથો પાઠ. અગાઉ આપણે 3 પાઠમાં પ્રશ્ન 1 થી 5 શીખી ગયા. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરજો. આગળના પાઠ તમને પ્લેલિસ્ટ ઓપ્શનમાં મળી જશે. સ્ટાન્ડર્ડ 6 મેથ્સ ચેપ્ટર 12 પ્રેક્ટિસ વર્કમાં નીચેના દાખલા ગણવામાં પહેલો છે 720 રૂપિયા શીલા અને મીના વચ્ચે 3:5 ગુણોત્તરમાં વહેંચતા મીનાને કેટલા રૂપિયા મળે. હવે ટોટલ આપણે રૂપિયા દીધા છે. એમાંથી જો શીલાના કેટલા છે તો એના 3 ભાગ થાય અને મીનાના છે 5 ભાગ. બરાબર. ટોટલ ભાગ કેટલા છે તો ટોટલ ભાગ છે 5 ને 3 8. 5 પ્લસ 3 બરાબર 8 ભાગ છે. રૂપિયા કેટલા તો કે 720 રૂપિયા છે એ 8 ભાગમાં વેચાઈ ગયેલા છે. તો સૌથી પહેલાં આપણે એક ભાગમાં મેળવવો હોય તો 720ના છેદમાં 8 મૂકવો પડે. તો શું થશે તો કે 9 8 ને 72. 9 8 72 થાય. બરાબર. 9 8 72 થાય છેદમાં 8. 8 8 તો રદ થઈ જાય એટલે મીંડું તો કેટલા લાગી ગયું 9 ને 90. એટલે એક ભાગ છે ને એ 90 રૂપિયા થાય. કેટલા થાય 90 રૂપિયા. હવે મીનાના કેટલા ભાગ છે 5 ભાગ. તો એક ભાગ રૂપિયા છે ને એ 90 રૂપિયા છે. તો 5 ભાગ મીનાને છે ને 5 ભાગ રૂપિયા મીનાને છે આપવાના. તો કેટલા રૂપિયા થશે પ્રશ્નચિહ્ન. 90 ગુણ્યા 5. 9 5 45 પાછળ લગાડ મીંડું 450 રૂપિયા એ મીનાને મળે. દાખલા નંબર બીજો. એક લાઇબ્રેરીમાં વાર્તાના 840 પુસ્તક છે અને અન્ય 960 પુસ્તક છે. તો વાર્તામાં પુસ્તકોનો કુલ પુસ્તકો સાથેનો ગુણોત્તર. વાર્તાનું પુસ્તક છે હવે કુલ પુસ્તક માટે શું કરવું પડે તો કે 840 એ વાર્તાના પુસ્તક છે પ્લસ 960 અન્ય પુસ્તક છે. એનો સરવાળો કરવો પડે. કુલ પુસ્તક માટે 0 6 4 10 ની શૂન્ય નોંધી પડી 1 9 ને 9 18. તો 1800 પુસ્તક છે કુલમાં. આ કુલ પુસ્તકો કેટલા થયા 1800. એટલે આપણે ખબર પડી ગઈ. હવે કેનો કોનો ગુણોત્તર કાઢવાનો તો કે વાર્તાના અને કુલ પુસ્તકના. તો લખવાનું વાર્તાના પુસ્તકોની સંખ્યા છેદમાં કુલ પુસ્તકો. વાર્તાના પુસ્તક છે 840 અને કુલ પુસ્તક છે 1800. પેલા એક એક મીંડું રદ થઈ ગયું. હવે 12 7 84 થાય. તો આને આપણે 12 વડે જ ભાંગીએ. 1800 ને એટલે 180 ને 12 વડે ભાંગીએ તો 12 એકુ 12. 8માંથી 2 જાય એટલે 6 ઉપરથી ઉતરી 0. 12 5 60. તો 12 ગુણ્યા 15 આવ્યા. 12 રદ થઈ ગયા. 7ના છેદમાં 5 એટલે 7/5 એ આપને ગુણોત્તર મળે છે. ત્રીજો દાખલો. એક મહાયજ્ઞમાં પ્રસાદી માટે કુલ 15,200 લાડુ બનાવવામાં આવ્યા અને આ લાડુના 3/5 પ્રમાણમાં ભાગ પાડતા કેટલા લાડુ બંને ભાગમાં આવશે. 2 ભાગના લાડુનું કહેવાનું. હવે ટોટલ ભાગ કેટલા છે તો 5 પ્લસ 3 બરાબર 8 ભાગ છે. રેડી. હવે 8 ભાગના કેટલા લાડુ છે 15,200 લાડુ છે. તો એક ભાગના પહેલાં મેળવો છે ને એક ભાગના કેટલા થાય. એક ભાગ મેળવવા માટે 15,200 છેદમાં થશે 8. ભાગાકાર કરીએ 15,200 ભાગ્યા 8
8 2 16 વધી જાય તો 8 એકુ 8, 10 કોઈને કપાય એટલે 0, 15માંથી 8 જાય એટલે 7, ઉપરથી તો બગડો, 8 5 40, 8 6 48, 8 7 56, 88 64, 8 9 72, 0 0. પછી વધારાના જે 2 મીંડા હતા એ ઉપર લગાડી દીધા, 1900 થયા. એક ભાગમાં 1900 લાડુ થયા, એક ભાગના. બરાબર. તો પેલા આપણે એમ લખવાનું, એક ભાગના 1900 લાડુ, તો 3 ભાગના કેટલા લાડુ? 3 ગુણ્યા 1900, 19 3 57, પાછળ આગળ 2 મીંડા, 5700 લાડુ થયા. આ એક ભાગનું મળી ગયું ને, બરાબર. 3 ભાગના. હવે 5 ભાગના, એક ભાગના 1900 લાડુ, 5 ભાગના કેટલા લાડુ? 5 ગુણ્યા 1900, 19 5 95, પાછળ લગાડ્યા 2 મીંડા, 95 100 લાડુ થશે. આ રીતના 3 ભાગના અને 5 ભાગના આપણે લાડુ જવાબ મળી ગયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, માગેલ ગુણોત્તર શોધો. 2 રૂપિયા અને 25 પૈસા અને 3 રૂપિયા અને 25 પૈસા. હવે 2 રૂપિયા એટલે પૈસા કેટલા થયા? 2 રૂપિયાના પૈસા થયા 200, એમાં ઉમેરા 25 એટલે 225 પૈસા. બીજું 3 રૂપિયાના પૈસા કેટલા થાય? 3 રૂપિયાના પૈસા, 3 રૂપિયાના પૈસા થાય 300, 3 ગુણ્યા 100 વત્તા એમાં ઉમેરા 25 એટલે થયા 325 પૈસા. હવે આ બંનેનો ગુણોત્તર કરો, 225 અને છેદમાં 325. હવે 25 વડે આનો ગુણાકાર કરીએ આપણે, 25 8 200 થાય, 25 9 225, 25 9 225. 25 ને આવડે છે, બરાબર. આ 25 વડે ભાંગીએ આપણે, 25 ભાંગ્યા 325, 325 ભાંગ્યા 25 કરીએ, 25 એકુ 25, 10 કોઈ કપાય એટલે 2, 12માંથી 5 જાય એટલે 7, 0 અને ઉપરથી તો 5, 25 3 75 એટલે એવા 13, 25 13 325 થાય, 25 25 રદ થઈ ગયા, 9 ના છેદમાં 13 એટલે 9 જેમ 13નો ગુણોત્તર અમને મળશે. બરાબર. નેક્સ્ટ એના પછી બીજો દાખલો, 1 મીટર 65 સેમી એ 2 મીટર 75, 1 મીટરના કેટલા થાય? તો કે 100 સેમી અને એમાં ઉમેરા 65 એટલે 165 સેમી થયા. જ્યારે બીજી કિંમત 2 મીટરના કેટલા સેમી થાય? 2 મીટરના 100 ગુણ્યા 2 એટલે 200 સેમી, એમાં ઉમેરા 75 સેમી એટલે 275 સેમી થયા. હવે એનો ગુણોત્તર મેળવવાનો, 165 છેદમાં 275. હવે 5 5 છે, બરાબર. અને 5 ને 3 ને 6, 165 આ 5 વડે લાવીએ એટલે પેલા 165 ને આપણે 3 વખત ટ્રાય કરીએ, 2 તો નથી ચાલતા, 3 ટ્રાય કરીએ, 5 3 15, 1 હોય તો ઉપરથી તો 5 લો, 5 3 15. હવે એક લખીએ આપણે, 55 ગુણ્યા 3 અને 5 25 25, 55 ગુણ્યા 5 કરીએ આપણે, એક આશરે પણ મેળવી લીધો. 25 25 25 નો 5 વધી પડી 2,
25 ને 2 27 થઈ ગયા, 275 થઈ ગયા ને, 55 50 રદ થઈ ગયા, એટલે 3/5 બરાબર 3/5 આપણે ગુણોત્તર મળે છે. ત્યારબાદ ત્રીજો દાખલો છે, 1 કિગ્રા 750 ગ્રામ. હવે 1 કિગ્રાના ગ્રામ થાય 1000 ગ્રામ પ્લસ 750 બીજા, એટલે 1750 ગ્રામ. બીજું છે 2 કિગ્રાના ગ્રામ થાય 2000 ગ્રામ પ્લસ 250 ગ્રામ, 2250 ગ્રામ. હવે 1750 એને છેદમાં 2250, એક મીંડું ઉડી ગયું. તો હવે 175 રહેવા ને 275. હમણાં આપણે ભાગ લેવા, આ થશે 25 જ ભાગ હાલશે. 25 ને 7 વડે ગુણીએ ને એટલે 175, કારણ કે 25 8 200 થઈ જાય. 25 7 175 ને આ 25 હમણાં જે ભાગ લેવો તો આગળ 225 25 9, કારણ કે 25 10 250 થઈ જાય. 25 25 રદ થઈ ગયા, એટલે 7/9 બરાબર 7/9. ત્યારબાદ ચોથો દાખલો છે, 1 કિમી 500 મીટર અને 2 કિમી 250 મીટર. તો 1 કિમીના મીટર થાય છે 1000 અને પ્લસ છે 500 બીજા, એટલે 1500 મીટર થયા. હવે 2 કિમીના મીટર થાય 2000 મીટર પ્લસ 250 બીજા એડ કરવાનું, બરાબર. એટલે 2250 મીટર થયા, એટલે 1500 મીટર છેદમાં 2250, એક મીંડું રદ થઈ ગયું. આમાં આપણે 25 ને આ 25 13 થઈ, એટલે આ તો 2 ભાગ લઈ જાય. 75 2 150 થાય અને 75 3 5 3 15, 75 3 225, 75 રદ થઈ ગયા, 2/3, 2/3 જવાબ આપણે મળશે. પાંચમું, 1 લીટર 200 મિલી અને 1 લીટર 800 મિલી. તો 1 લીટર બરાબર 1000 મિલી થશે, એમાં પ્લસ કરવાના 200 બીજા મિલી, બરાબર આપણે મળશે 1200 મિલી. બીજું છે 1 લીટર 800 મિલી. તો 1 લીટરના મિલી કેટલા, તો કે 1000 મિલી, એમાં પ્લસ કરવાના 800 મિલી, એટલે થશે 1800 મિલી. હવે 1200 મિલી એના છેદમાં આવશે ગુણોત્તરમાં 1800 મિલી. 2 મીંડા રદ થઈ ગયા. 6 2 12, 6 3 18, 6 રદ થઈ ગયા. 2/3 બરાબર 2/3 આપણે ગુણોત્તર મળી જાય. તો આ આપણે સ્વાધ્યાય 12.1નો પ્રશ્ન 6 અને 7નું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.